વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.1 એનો પહેલો દાખલો આપણે શરૂઆત કરીએ, જે તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે કે 30 એક સરખી દેખાતી ચબરખીઓ પર 1 થી 30 સંખ્યા લખીને પેટીમાં મૂકેલ છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે શું લખશું? કુલ પરિણામની સંખ્યા કેટલી આપી છે? 30 ચબરખીઓ છે. તમે એની જગ્યાએ કુલ ચબરખીઓની સંખ્યા પણ લખી શકો, પરંતુ જ્યારે પણ તમને ખ્યાલ નથી આવતો તો તમે કુલ પરિણામની સંખ્યા કરીને લખી શકો છો. હવે આપણે વાત કરીએ શાની સંભાવના શોધવાની છે. તો લખ્યું છે કે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય, આ બહુ વસ્તુ મહત્વની છે મિત્રો, ન હોય તેની સંભાવના શોધો. તો સૌપ્રથમ લખવાનું ઘટના એ, એનું એ જ વાક્ય લખવાનું રહેશે. ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય. મિત્રો, આ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, ન. પહેલાં આપણે નંબર ઓફ જે ઘટના છે એનું આપણે શોધી દઈએ કેટલી આવશે. તો પહેલાં આપણે 3 વડે વિભાજ્ય કઈ કઈ સંખ્યા છે? 3, 6, 9, 12, 15, 18, 21, 27 અને 30. આ બધી 3 વડે વિભાજ્ય છે, પરંતુ તમને શું કીધું છે? વિભાજ્ય ન હોય એટલે આ લેવાની નથી. આ સંખ્યાઓ જે આવી, આ સંખ્યાઓ લેવાની નથી. તો આ કુલ કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ નથી લેવાની. તો મિત્રો, કુલ કેટલી હતી? 30 હતી. એમાંથી 10 બાદ કરી નાખો એટલે કેટલી સંખ્યાઓ થઈ? 20. તો તમારે આટલું બધું મિત્રો કરવાની જરૂર નથી. આ તમને સમજાવવા માટે જે રેડ કલરમાં લખેલું છે એ તમારે લખવાનું નથી. આ માત્ર ને માત્ર શાના માટે છે? સમજ માટે. આપણે લખવાનું રહેશે સીધું સંખ્યા કેટલી? 20. હવે આપણે લખશું કે પી ઓફ એ. પી ઓફ એટલે શું? કે પ્રોબેબિલિટી કોની? તો કે ઘટના એની. તેનું ફોર્મ્યુલા હશે નંબર ઓફ એ અપોન એન. નંબર ઓફ એ છે 20 ભાગ્યા ટોટલ કેટલું હતું? 30. 0 0 ઉડી જશે. જવાબ રહેશે આપણો 2/3. જે જવાબ આવે એના પર શું કરવાનું રહેશે? બોક્સ. ચલો મિત્રો, આપણે બીજા દાખલાની વાત કરીએ કે એક પેટીમાં 6 લાલ, 8 કાળા અને 4 સફેદ દડા છે. તો સૌપ્રથમ આપણે શોધશું કુલ પરિણામની સંખ્યા. 6 લાલ, પછી 8 કાળા છે અને 4 કેવા છે? સફેદ દડા છે. તો કુલ દડા કેટલા થઈ ગયા મિત્રો? 18. હવે સમજો શાની સંભાવના પૂછી છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાળા રંગનો ન હોય તેની સંભાવના શોધો. તો સૌપ્રથમ આપણે શું લખશું? ઘટના એ. શું? તો કે દડો કાળા રંગનો ન હોય. હવે નંબર ઓફ એ. હવે દડો કાળા રંગનો ન હોય તો જે કાળા રંગનો દડો છે એ આપણે લેવાનો નથી. તો વધ્યા કેટલા? તો 6 અને 4, એટલે કે ટોટલ કેટલા દડા થયા? 10. હવે આપણે શોધશું પી ઓફ એ.
સૂત્ર થશે નંબર ઓફ એ અપોન એન. નંબર ઓફ એ છે 10, કુલ દડા કેટલા હતા 18. અતિ સંક્ષેપ સ્વરૂપ આપશું 5 દુ 10, 9 દુ 18. 2 ઉડી જશે, જવાબ રહેશે 5/9. ચલો ત્રીજા દાખલાની વાત કરીએ કે 1 થી 20 ક્રમવાળી 20 ટિકિટો બરાબર ભેળવ્યા પછી તો આપણને અહીંયા મળી ગયું શું મિત્રો? કુલ પરિણામની સંખ્યા કેટલી મળી મિત્રો? 20. તેમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે ખેંચવામાં આવેલી ટિકિટનો ક્રમાંક 3 અથવા 7નો શું હોય? ગુણિત હોય. તો આપણે સૌપ્રથમ લખશું ઘટના એ. શું કીધું છે ઘટના એ? કે ટિકિટ નો ક્રમાંક 3 અથવા 7નો શું હોય? ગુણિત હોય. હવે નંબર ઓફ એ 3 અથવા 7નો શું કીધો છે મિત્રો? ગુણિત, એટલે કે ટૂંકમાં ગળ્યો. હવે 3 અને 7નો ગુણિત લખો તો પહેલાં આપણે 3નો ગળ્યો બોલીએ. 3 એકા 3. ક્યાં સુધી લેવાનું? ક્રમ કીધું છે 1 થી 20, એટલે કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છંગ 18, 3 સીતા 21 વધી જશે, એટલે એ તો નહીં આવે. પછી 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21 એ વધી જશે, એટલે એ પણ નહીં આવે. તો આપણે વાત કરીએ કેટલા થયા? 1 2 3 4 5 6 7 અને 8. તો 8. હવે મિત્રો જે કાઉન્સમાં લખું છું એ તમારી માત્ર સમજ માટે છે. આપણે ખાલી માત્ર નંબર ઓફ એ 8. હવે સમજો કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ અપોન એન. નંબર ઓફ એ 8, કુલ પરિણામની સંખ્યા 20. ઉડાડો 4 દુ 8, 4 પંચા 20, 4 4 ઉડી જશે, જવાબ આવશે 2/5. તમારો જવાબ. હવે આપણે દાખલા નંબર 4ની વાત કરીએ તો કે તમને અહીંયા કીધું છે 13, 14, 15 થી 60 ક્રમવાળી ચબરકીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. તો મિત્રો આપણે અહીંયા લખશું કુલ પરિણામની સંખ્યા. કેટલી લખશું? તો કે 60 તમને દેખાય છે, પરંતુ તમે જોશો તો શરૂઆત ક્યાંથી થાય છે? 13 થી 60 છે, એટલે મિત્રો આગળની 1 થી 12 સંખ્યા છે નહીં, તો એ આપણે બાદ કરી દઈશું. તો કુલ પરિણામની સંખ્યા આપણને કેટલી મળી જશે? 48. હવે આગળ વાંચીએ. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે તો ઉપાડવામાં આવેલી ચબરખી પરની સંખ્યા નીચેની સંભાવના શોધવાની છે. એમાં 2 છે, તો ઘટના આપણે એ કરીને લખશું તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. હવે મિત્રો 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ? તો આપણે વાત કરીએ કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 20, 25, 30, 35, 35, 40, 45, 50, 55 અને 60. કારણ કે આપણને ખબર 60 સુધી. પરંતુ મિત્રો એમાં 5, 10 આવશે નહીં. કેમ? શરૂઆત ક્યાંથી થાય છે? 12થી. તો આ 2 સંખ્યા લેવાશે નહીં. તો કેટલી સંખ્યા આવશે? તો નંબર ઓફ એ થશે મિત્રો, કાઉન્ટ કરો, 1 2 3 4 5 6 7 8 9 અને 10.
તો નંબર ઓફ એ મળી ગયું. હવે જે આ મેં મિત્રો લખ્યું છે ને એ માત્ર શાના માટે, સમજ માટે છે મિત્રો. તો આપણે આ લખવાનું નથી. તો પી ઓફ એ બરાબર નંબર ઓફ એ અપોન એન. નંબર ઓફ એ છે 10, ઓલા ટોટલ કેટલા હતા 48. ભાગ પાડો, 5 દુ 48, 5 દુ 10, 24 દુ 48. બે ઉડી જશે, 5/24. અને આ મિત્રો તમારો શું થઈ ગયો, પહેલી ઘટનાની સંભાવના. હવે મિત્રો આપણે બીજી ઘટનાની વાત કરીએ તો લખશું ઘટના બી. શું છે, તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ, તો તમે બધા જાણો જ છો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64. આપણે શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો, 12થી થાય છે. તો 1 નહીં લેવાય, 2 નહીં લેવાય, 3 નહીં લેવાય અને 8નો વર્ગ 64 નહીં લેવાય, કારણ કે શરૂઆત થાય છે 12થી અને ફિનિશ થાય છે 60થી. તો આપણે આ જે વસ્તુ આવી એ માત્ર શાના માટે હતી, સમજ છે. તો કે નંબર ઓફ બી કેટલા થશે, કાઉન્ટ કરીએ 1, 2, 3, 4. તો 4. હવે આપણે શોધશું કે પી ઓફ બી, પ્રોબેબિલિટી ઘટના બીની. તો નંબર ઓફ બી અપોન એન. નંબર ઓફ બી કેટલા છે, 4 ભાગ્યા નીચે 48. ઉડાડો, ઉડશે 12 ચોક 48, 4 4 ઉડી જશે. જવાબ આવશે 1/12 તમારો જવાબ. ચલો મિત્રો હવે આપણે દાખલા 5ની વાત કરીએ. તેમાં લખશું કુલ પરિણામની સંખ્યા. હવે મિત્રો પત્તા છે તો પત્તામાં કુલ પરિણામની સંખ્યા કેટલી હોય, 12. હવે મિત્રો આપણે ઘટના એની વાત કરીએ તો પહેલી ઘટના છે, તે પત્તું કાળા રંગનો રાજા હોય. તો લખશું તે પત્તું કાળા રંગનો રાજા હોય. તો નંબર ઓફ એ. હવે કાળા રંગના રાજા કેટલા મિત્રો, હવે કાળા રંગની રાજાની વાત કરીએ મિત્રો તો અહીંયા શાની વાત ઉલ્લેખ કર્યો છે, રંગ. અને કાળા રંગના રાજા કેટલા હોય તો કે 2. કયા કયા, એક તો આ રીતે કાળીનો રાજા અને એક ફલ્લીનો રાજા, એમ 2 રાજા હોય. તો આપણને નંબર ઓફ એ મળી ગયું. હવે પી એ બરાબર નંબર ઓફ એ અપોન એન. 2/52, 2 નીચે 26 દુ 52, 2 ઉડી જશે. જવાબ આવશે 1/26. ચલો મિત્રો હવે આપણે ઘટના બી ઉપર જશું. હવે ઘટના બીની વાત કરીએ તો શું છે, તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. હવે સમજો કાળા રંગના પત્તા. તો મિત્રો હવે આપણે વાત કરીએ તો કાળા રંગના જે પત્તા છે એ કેટલા હોય છે, તો આપણને ખબર છે કે કાળા રંગના પત્તા હોય છે 26. અને આમ તો રાજા 4 હોય છે, પણ કાળા રંગની અંદર 2 રાજા તો અંદર આવી ગયા. તો વધ્યા કેટલા રાજા,
2 રાજા વધ્યા. કાળા રંગમાં 2 રાજા અને લાલ રંગના 2 રાજા. આમ તો ટોટલ 4 રાજા, પરંતુ અહીંયા 26ની અંદર 2 રાજા આપણે ઓલરેડી લઈ લીધા છે. તો મિત્રો હવે નંબર ઓફ બી કેટલા થશે? તો કે 26 + 2 એટલે ટોટલ કેટલા થઈ જશે? 28. હવે આપણે સંભાવના શોધશું. PB = નંબર ઓફ બી અપોન n, એટલે કે 28/52 ભાગ ઉડાડશું. 7 ચોક 28, 13 ચોક 52, 4 4 ઉડી જશે. 7/13 તમારો જવાબ. હવે મિત્રો આપણે વાત કરીએ ઘટના સી. શું છે? તો લખ્યું છે તે પત્તું લાલ રંગનું પણ ન હોય કે રાજા ના હોય. એની જ વસ્તુ લખશું. તે પત્તું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. ચલો મિત્રો, હવે આપણે એમાં સમજીએ કે તે પત્તું લાલનું પણ ન હોય. હવે સમજો, લાલના પત્તા કેટલા? લાલના પત્તા કેટલા છે? લાલ કલર નહીં હો મિત્રો, લાલ ડિઝાઇન, જે દિલ આકાર આપણે કહીએ છીએ ને એ. તો કેટલા પત્તા હોય છે એમાં? 13 પત્તા હોય છે. લાલના પત્તા કેટલા હોય છે? 13. અને રાજા કેટલા હોય છે? આમ તો 4, પરંતુ એક રાજા લાલની અંદર આવી ગયો. તો રાજા કેટલા થયા? 3. તો કુલ પત્તા કેટલા થયા? તો 13 + 3 વાત કરીએ એટલે તો 13 + 3 એટલે ટોટલ 16 પત્તા થયા. હવે જો મિત્રો આજે નીચે લખું છું ને એ સમજ માટે છે, તમારે અંદર લખવાની જરૂર છે નહીં. આ માત્ર સમજ. લખશું શું? તો નંબર ઓફ સી ટોટલ 52 પત્તા, એમાંથી આ 16 પત્તા શબ્દ શું વાપરે છે? ન એટલે લેવાના નથી. તો એ 16 પત્તા આપણે શું કરી દઈશું? બાદ. તો 52માંથી 16 જશે તો કેટલા વધશે? 36. હવે આપણે વાત કરીએ કે P of C = નંબર ઓફ સી, એટલે કે સંભાવના સીની, તો નંબર ઓફ સી અપોન n. 36/52, 9 ચોક 36, 13 ચોક 52, 4 4 ઉડી જાય. 9/13 તમારો શું થઈ ગયો? હવે મિત્રો આપણે ઘટના ડીની વાત કરીએ. તો કે શું કીધું છે? તે પત્તું કાળીનું હોય અથવા એકો હોય. શું? તે પત્તું કાળીનું હોય અથવા શું હોય? એકો હોય. સમજો. હવે તે પત્તું કાળીનું હોય અથવા એકો. હવે આપણે એને સમજીએ. હવે તમને ખબર છે કે કાળીના પત્તા કેટલા? કાળા કલર નહીં મિત્રો, કાળીના પત્તા. તો કાળીના પત્તા કેટલા? 13. એકા કેટલા છે? 4, પરંતુ એક એકો તો આ કાળીની અંદર આવી ગયો હશે. તો આપણે એકા કેટલા થઈ જશે હવે? 3. તો કુલ પત્તા કેટલા થયા? નંબર ઓફ એ 13 + 3 એટલે ટોટલ પત્તા કેટલા થઈ ગયા? 16. હવે આપણે એની સંભાવના શોધીએ. તો કે PD = નંબર ઓફ એ અપોન n. 16/52 ઉડાડશું. ચોખ્ખું 16, 13 ચોક 52, 4 4 ઉડી જશે. 4/13 આ તમારો શું થઈ ગયો? જવાબ. ચલો આગળ વાત કરીએ ઘટના. શું આવશે મિત્રો? ઈ. શું છે 5મા નંબરમાં? અહીંયા હતો મિત્રો 4થા નંબરનો. ઘટના ઈ છે
કે તે પત્તું એકો પણ ન હોય કે રાજા પણ ન હોય. હવે સમજો મિત્રો, એકા કેટલા? 4. રાજા પણ કેટલા? 4. પણ શબ્દ શું આપ્યું છે મિત્રો? આ સમજવા જેવો છે, ન હોય. એટલે એ પત્તા આપણે લેવાના નથી. તો ટોટલ પત્તા કેટલા થયા? 4 + 4 એટલે કેટલા થયા? 8 થયા. હવે આપણે લખશું નંબર ઓફ કુલ પત્તા 52. કેટલા નહોતા લેવાના? 8. તો 52માંથી 8 કાઢશો 46 જવાબ આવશે. રાઈટ છે? નહીં મિત્રો, 46 નહીં વધે. કેટલા વધશે? તો 44. તો ગણતરીમાં ખાસ ધ્યાન રાખવું, ગણતરીમાં ભૂલ કરી તમારા માર્ક્સ 0 લાવી શકે છે. તો ધ્યાનથી ગણતરી કરવી. નંબર ઓફ છે 44, કુલ 52. ભાગ પાડશું 11 ચોક 44, 13 ચોક 52, 4 4 ઉડી જશે. 11/13 તમારો જવાબ આવશે. તો મિત્રો હવે આપણે છઠ્ઠા નંબરની વાત કરીએ. તો ઘટના F શું છે? તો કે તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. શું વાત કરી છે મિત્રો? મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. હવે મુખ મુદ્રા એટલે તમને ખબર હશે કે જેના શું હોય? ચિત્ર, ફેસ દર્શાયેલા હોય. અને એવા પત્તા કેટલા હોય છે? તો એક ભાતમાં 3 હોય છે. એવી ટોટલ આપણી પાસે કેટલી એની ડિઝાઇન હોય છે? 4. તો 4 તરી 12 પત્તા આપણે શું કરવાના છે? શું શબ્દ આવ્યો? ન, એટલે લેવાના નથી. તો નંબર ઓફ ટોટલ 52. 52માંથી 12 પત્તા લેવાના નથી. એટલે ટોટલ પત્તા કેટલા થઈ ગયા? 40. આપણે 40 પત્તાની સંભાવના હવે શોધવાની છે. તો કે P ઓફ A નંબર ઓફ A/n. 40/52. ભાગ પાડશું 10 ચોક 40, 13 ચોક 52, 4 4 ઉડી જશે. 10/13 તમારો જવાબ. અને મિત્રો હવે 7માની વાત કરીએ. તો ઘટના શું થશે? G શું છે? તે પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. હવે સમજો, પહેલાં સમજીએ. લાલ રંગના પત્તા કેટલા? 26. પરંતુ એમાંય મુખ મુદ્રાવાળા. તો મુખ મુદ્રાવાળા 3 + 3, હે ને? લાલમાં 3 અને ચરકટમાં 3. એમ 2 પેટર્નમાં 3 પત્તા લેવાના છે. તો ટોટલ કેટલા મુખ મુદ્રાવાળા પત્તા થઈ ગયા? 6. તો હવે આપણે નંબર ઓફ G બરાબર 6. એટલે કે હવે સંભાવના શોધીએ. તો કે PG બરાબર નંબર ઓફ G/n. એટલે કે 6/52. ભાગ પાડશું 3 દુ 6, 26 દુ 52, 2 2 ઉડી જશે. 3/26 આપણો શું થઈ ગયો? જવાબ. મિત્રો, તમને સમજવામાં મજા આવી હશે. તો પ્લીઝ આપણા વિડીયોને તમે તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને આપણા સાથી મિત્રોને આપણે જોડતા રહેશું. તમને વિડીયોમાં મજા આવી હોય તો તમારા સાથી મિત્રોને પણ આપણી સાથે જોડજો. આ જ રીતે તમારું 14.2 ટૂંક સમયમાં આવી જશે.